મિત્રો, પ્રકૃતિમાં નર અને માદા એટલે કે સ્ત્રી અને પુરુષ, મહિલા અને પુરુષ જે છે એના બંધારણો, શારીરિક બંધારણો, એની માનસિક કેટલીક વિચારધારાઓ કદાચ અલગ હોઈ શકે, કારણ શારીરિક બંધારણ એ પ્રકૃતિની દેન છે મિત્રો, અને પ્રકૃતિએ એમાં થોડી વિભિન્નતા આપેલી છે, પણ મહિલા વિના પુરુષ અને પુરુષ વિના મહિલા એ અધૂરા છે. કારણ કે કોઈ પણ સફળ પુરુષ છે એની પાછળ એક સફળ સ્ત્રીનો, એક પરિશ્રમશીલ અથવા તો ગુણવાન સ્ત્રીનો હાથ હોય છે મિત્રો. એવું તો આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ, પણ જ્યારે પણ આપણે સમાજોમાં જોઈએ, કોઈ પણ સમાજમાં જોઈએ, ત્યારે ત્યાં આપણને પુરુષોની પ્રધાનતા જોવા મળે છે, પુરુષ પ્રધાન સમાજ જોવા મળે છે. ત્યારે એક મહાનાયક એવા ડોક્ટર આંબેડકર કે જેમણે મહિલાઓની મુક્તિ માટેના કેટલાક પ્રયત્નો કરેલા છે, અને એમણે હિન્દુ કોડ બિલમાં મહિલાઓને કેટલાક અધિકારો આપેલા છે મિત્રો, અને એ અધિકારોની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવી છે. કેટલીક વાર હિન્દુ કોડ બિલ શબ્દ આપણે સાંભળ્યો હોય ખરા, પણ એ પૂરતું ધ્યાનમાં નથી આવ્યો મિત્રો. એમણે હિન્દુ કોડ બિલની અંદર જે પોતાના સૂચનો રજૂ કર્યા છે, એ સૂચનો કેવી રીતે ધીરે ધીરે સ્વીકારાય છે મિત્રો. શરૂઆતમાં એનો સ્વીકાર નથી થતો, પણ ધીરે ધીરે એની અંદર સ્વીકાર થાય છે, ટુકડે ટુકડે એનો સ્વીકાર થાય છે, અને એનાથી હતપ્રભ થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાનું રાજીનામું આપે છે મિત્રો. કાનૂન મંત્રી તરીકે પણ અને કોંગ્રેસમાંથી પણ, અને અલગ પક્ષની સ્થાપના કરે છે મિત્રો. કારણ કે એમને એક જબરજસ્ત પરિવર્તન જોઈતું હતું સમાજમાં. જે બદીઓ હતી એને એક સાથે દૂર કરવી હતી, પણ એ વખતના સમાજે જબરજસ્ત એમનો વિરોધ કર્યો છે, પણ છતાંય ટુકડે ટુકડે પણ એમની વિચારધારાને સ્વીકારવી તો પડી જ છે, જેનો આજે આપણે અભ્યાસ કરવો છે. હિન્દુ કોડ બિલનો અભ્યાસ કરવો છે મિત્રો. તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ જાત મેરા જિંદાબાદમાં ફરી તમારું એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો. વિડીયોને અંત સુધી જોજો, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી મિત્રો, અને વધુમાં વધુ લોકોને આ માહિતી પૂરી પાડવાની એ જવાબદારી તમારી છે. આવો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, 23 જુલાઈ 1947માં બંધારણ સભામાં મુંબઈથી બિનહરીફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચૂંટાય છે મિત્રો. અને ત્યારબાદ 3 ઓગસ્ટ 1947માં સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં, પહેલું જ મંત્રીમંડળ જે સ્વતંત્રતા મળ્યા પછીનું, એની અંદર કાનૂન મંત્રી તરીકે તેમના નામની જાહેરાત થાય છે. એટલે કાનૂનનો હવાલો, કાયદાનો હવાલો સોંપવામાં આવે છે, કારણ કે એ વિદેશમાં જઈને તમામ કાયદાઓનો એમણે અભ્યાસ કર્યો છે મિત્રો, અને કેટલાક બંધારણોનો, કેટલાક ધર્મ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે મિત્રો. ફ્રેન્ચ રાજ્ય ક્રાંતિના સિદ્ધાંતો, અમેરિકન ક્રાંતિના સિદ્ધાંતો, આ તમામ સિદ્ધાંતોનો એમણે જબરજસ્ત અભ્યાસ કર્યો છે, અને એને પરિણામે કાનૂન મંત્રી તરીકે એમની નિમણૂક થાય છે મિત્રો. ત્યારબાદ 29 ઓગસ્ટ 1947માં ભારતની બંધારણ સભાની જે મુત્સદ્દા સમિતિ, ખરડા સમિતિ જે છે, એના સભ્ય તરીકે અને ત્યારબાદ સર્વાનુમતે એમના અધ્યક્ષ તરીકે પણ, મુત્સદ્દા સમિતિ એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે પણ એમની નિમણૂક કરવામાં આવે છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ છે કે જ્યારે બંધારણ રચવાનું હતું, એ વખતે બંધારણ રચવા માટે ઘણા બધા વિદ્વાનો હતા મિત્રો, પણ દરેક વિદ્વાનોને દરેક પ્રકારનું જ્ઞાન ના હોઈ શકે, અને એટલું શાસ્ત્રોનો, કેટલાક ગ્રંથોનો અભ્યાસ કરેલા એકમાત્ર વ્યક્તિને આ જવાબદારી સોંપવામાં આવે છે. ઘણા બધા સહકારમાં છે, પોતપોતાના વિચારો રજૂ કરે છે, પણ એ કાર્ય પાર પાડવાની તમામ જવાબદારી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શિરે છે મિત્રો. અહીંયા આપણે 15 એપ્રિલ 1948માં એમણે તમામ બંધનોને દૂર કરવા માટે, તમામ બંધનોને, એમને હવે એ ઉંમર લાયક છે, પરિપક્વ માણસ છે મિત્રો, પ્રૌઢ માણસ છે, એમને લગ્નની જરૂર નથી મિત્રો, છતાં પણ એમણે આ બંધનો, આ વાળને દૂર કરવા માટે એમને 1948માં
ડોક્ટર કુમારી શારદા લક્ષ્મી પંડિત જે સારસ્વત બ્રાહ્મણ છે, જે પાછળ એમનું નામ પાછળથી સવિતાબેન આંબેડકર રાખવામાં આવ્યું છે, એમની સાથે પુનઃ લગ્ન કરે છે અને પુનઃ લગ્ન વિધવા લગ્નને જે મંજૂરી આપવા માટે એમણે સતત લડત અપનાવી છે અને ત્યારબાદ એ પુનઃ લગ્ન કરે છે. તમામ બાધાઓને એમણે દૂર કરી નાખ્યા છે. 4 નવેમ્બર 1948 બંધારણનો મુસદ્દો બંધારણ સભાને સમર્પણ કરે છે. બંધારણ સભા વિશે આપણે આગળ ચર્ચાઓ કરી છે મિત્રો, અને એ તમામ એના પાયાના સિદ્ધાંતો જે છે લોકશાહી, બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદી પ્રથા, તો એ સામ્યવાદી વિચારસરણી, એ ત્રણ મુદ્દાઓની આપણે વિગતે ચર્ચા અગાઉના વિડીયોની અંદર કરેલી છે અને એ વિડીયો તમને મેં ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂક્યા હશે મિત્રો, એને તમારે જોઈ લેવાના છે. 24 નવેમ્બર 1950 લોકસભામાં હિન્દુ કોડ બિલ પસાર થયું, જે પાછળથી પસાર ન થતા 1951માં રાજીનામું આપવામાં આવ્યું. મિત્રો, આ હિન્દુ કોડ બિલ એના વિશે કેટલીક ભ્રામક ખ્યાલો ફેરવવામાં આવે છે, કેટલીક બાબતો આપવામાં આવે છે કે બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મનો વિરોધ કર્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કોઈ ધર્મનો વિરોધ નથી કર્યો, કોઈ પણ ધર્મને એમણે વિરોધ નથી કર્યો. જો વિરોધ જ કર્યો હોત તો કોઈ જુદા જ ધર્મનું એમણે સમર્થન કર્યું હોત. હા, એમણે પોતે એવું વિચાર્યું છે કે કેટલાય ધર્મોમાં, દરેક ધર્મોની અંદર કેટલીક બદીઓ છે એ દૂર થવી જોઈએ, અને જો એ દૂર નથી થતી તો આપણે નહીં સ્વીકારીએ, કારણ કે સારી વસ્તુ છે એનો દરેક જગ્યાએ એમણે સ્વીકાર કર્યો છે. ફ્રેન્ચ રાજ્ય ક્રાંતિના સિદ્ધાંતોમાંથી એમણે સ્વીકાર કર્યો છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, ફ્રીડમ, ઇક્વાલિટી એન્ડ બ્રધરહુડ. મિત્રો, સારી બાબતોનો સ્વીકાર કરવો છે, ખરાબ બાબતોને ટાળવી છે, કારણ કે ભવિષ્યની પેઢી, ભાવિ પેઢી જે છે એને તકલીફો ના પડે એના માટે એમણે કેટલાક નિયમો, કેટલાક સૂચનો કર્યા છે અને એમનું જે હિન્દુ કોડ બિલ જે પસાર કરવાનું હતું એની કેટલીક બાબતો આપણે જોઈએ મિત્રો. આપણે જોયું છે કે મહિલાઓ માટે એમણે આ જીવન લડત અપનાવી છે મિત્રો, અને અહીંયા આપણે જોઈએ કે હિન્દુ કોડ બિલની અંદર એમણે જે સૂચનો કર્યા છે એ આ પ્રમાણે છે કે મહિલાઓને પુરુષ સમાન કાયદાકીય અધિકાર આપવામાં આવે. હવે આપણે જોઈએ છે કે ભલે શારીરિક બંધારણો, માનસિક બંધારણો, લાગણી એ બધા અલગ હોય, પણ કાયદા દ્વારા એને સમાન હક આપવામાં આવે, સમાન અધિકાર. એને પણ સ્વતંત્રતા ભોગવવાનો અધિકાર છે, એને પણ મિલકત વસાવવાનો અધિકાર છે, એને પણ શિક્ષણ મેળવવાનો અધિકાર છે, એને પણ ઉદ્યોગો સ્થાપવા માટેનો અધિકાર છે, એને મંડળો સ્થાપવાનો અધિકાર છે. પુરુષોની જેમ એ પોતે પણ પોતાનું ડેવલપમેશન, પોતાનો વિકાસ કરી શકે, તો એના માટે એમણે મહિલાઓને પુરુષ સમાન કાયદાકીય અધિકારો આપ્યા છે મિત્રો. બીજા નંબરે, મહિલાઓને ઈચ્છા પ્રમાણે અન્ય બાળકને ગોદ લેવાનો કે દત્તક લેવાનો અધિકાર. ત્યારે કોઈ મહિલા અથવા કોઈ કુટુંબમાં બાળક નથી હોતું, ત્યારે જો એ મહિલાની ઈચ્છા હોય તો કોઈ પણ બાળકને ગોદ લઈ શકે છે, એને રક્ષણ આપી શકે છે અને એનો ઉછેર કરી શકે છે. એ એની પોતાની સ્વતંત્ર વિચારધારા પર આધારિત રાખે, એની ઉપર કોઈ કાયદાકીય બંધનો અથવા તો કોઈ સામાજિક બંધનો ના હોવા જોઈએ, એવું આ મુદ્દામાં સ્વીકારવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં મહિલાઓએ લગ્ન કરવાનો અધિકાર. મિત્રો, એ વખતે રૂઢિચુસ્તતા એટલી પૂરજોશમાં હતી કે એક સમાજ અથવા તો એક વર્ણ એ બીજા વર્ણ સાથે લગ્ન ના કરી શકે, અને એવી એક સંકુચિત માન્યતા, અને એ સંકુચિત માન્યતાને દૂર કરવા માટે જ્યારે, કારણ કે કુદરતે સર્જન કર્યું છે પુરુષ અને સ્ત્રી, એની અંદર પછી કોઈ બાબત નથી આવતી કે આ કોણ જાતિ છે કે કોણ છે તે, તો એને દૂર કરવા માટે કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરી શકે મિત્રો, એની ઈચ્છા હોય ત્યાં લગ્ન કરી શકે, એની પર ધાક ધમકી કે દબાણ કરી ના શકાય. હા, એક એના માટે નિયમ છે કે પુખ્ત ઉંમરની હોવી જોઈએ. પોતાનો નિર્ણય જે તે મહિલા આ નિર્ણય લે છે, પતિ અને પત્ની બંને સાથે હોય ત્યાં સુધી એક જ વાર લગ્ન કરવાનો અધિકાર, બંને સાથે હોય ત્યાં સુધી. પણ પુરુષ પ્રથમ પત્નીની સંમતિ વગર બીજી સ્ત્રી સાથે લગ્ન ના કરી શકે. કેમ? કારણ કે બીજી સ્ત્રી સાથે જો લગ્ન કરે છે, કારણ કે જૂના જમાનાની અંદર એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે, પણ એક સ્ત્રી એ વિધવા થયા પછી પણ આ જીવન
એને એક કોટડીમાં પૂરાઈ રહેવું પડે, એક બંધનમાં રહેવું પડે, એક નીતિ નિયમોમાં જીવવું પડે, એ પ્રકારની એક વ્યવસ્થા હતી. તો એમણે આ સૂચન પ્રમાણે એવું સૂચન કર્યું છે કે જો પુરુષોને અધિકાર છે, એની પત્ની કોઈ માંદગીને કારણે કે બીમારીને કારણે મૃત્યુ પામે તો પુરુષ બીજા લગ્ન કરી શકે છે, તો સ્ત્રીને પણ એ હક હોવો જોઈએ. જ્યારે નાની ઉંમરે લગ્ન થતા હોય અને પુરુષ મૃત્યુ પામે તો સ્ત્રીને પણ બીજા લગ્ન કરવા માટેનો એમણે અધિકાર આપ્યો છે. ત્યારબાદ સંમતિ વગર, એટલે કે પ્રથમ પત્ની જ્યારે સંમતિ આપે ત્યારે બીજી સ્ત્રી સાથે લગ્ન ના કરી શકે, એ સિવાય લગ્ન પણ ના કરી શકે. પિતાના મૃત્યુ પછી પણ ભાઈઓ સાથે પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અધિકાર. પિતાનું મૃત્યુ થાય અને એમના લગ્ન થઈ ગયા છે અને છતાં આજે જોઈએ છે કે કેટલાક સમાજોની અંદર એ પિતૃની વારસોની અંદર માત્ર પુરુષોને જ વારસદાર ગણવામાં આવે છે, પણ અહીંયા પિતાના મૃત્યુ પછી ભાઈઓ સાથે પિતાની મિલકતમાં ભાગ લેવાનો એ મહિલાઓને પણ અધિકાર છે, દીકરીને પણ અધિકાર છે. છૂટાછેડા લીધા પછી પણ પતિ પાસે પોતાના ભરણ પોષણ માટે આર્થિક મદદ મેળવવાનો અધિકાર. કોઈ કારણસર એને છૂટાછેડા લેવા છે મિત્રો, અને એનાથી એ છૂટા પડે ત્યારે એનું ભરણ પોષણ કેવી રીતે કરી શકે? બાપુ પાસે અથવા તો પિતા પાસે તો પોતે બોજરૂપ નહીં બને, તો એક પતિ પાસે પોતાનો આર્થિક મદદ મેળવે, પોતાનું ભરણ પોષણ મેળવે, રકમ મેળવે ચોક્કસ, અને પછી જ, કારણ કે કેટલાક નિયમો ક્યારેક એવું થાય છે કે આવા નિયમો એ કંઈક જુદી જ રીતે વિચારાતા હોય, પણ અહીંયા આપણે જોઈએ છે કે આર્થિક મદદ મેળવે, એ પોતાનું જીવનમાં ભરણ પોષણ કરી શકે એ માટે માગણી કરવાનો એને એક સ્વતંત્ર અધિકાર આપવામાં આવ્યો છે. ક્યાંક એનો દુરુપયોગ થાય તો એ ગેરમાની વસ્તુ છે મિત્રો, ક્યાંક થઈ શકે દુરુપયોગ, પણ રેર કિસ્સામાં એવું બને. જોકે એમાં ખૂબ કાળજીપૂર્વક એનું સંશોધન કરવામાં આવે તો એક વાત તો સર્વ સ્વીકાર્ય છે જ કે આ બધા અધિકારો એટલા માટે આપવામાં આવ્યા છે કે મહિલાઓને પ્રતાડિત કરવામાં આવતી. અહીંયા વિધવા મહિલાઓને તેની સ્વેચ્છાએ બીજી વાર લગ્ન કરવાનો અધિકાર. વિધવા મહિલા હોય, પતિના મૃત્યુ પછી એની સ્વેચ્છા હોય, એની ઈચ્છા હોય તો એ બીજી વાર લગ્ન કરી શકે છે, એમાં કોઈ એને રોકટોક ના કરી શકે. કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક પ્રતાડન સામે રક્ષણ મેળવવાનો અધિકાર. દીકરી હોય, બહેન હોય, પત્ની હોય અથવા કોઈ પણ સ્વરૂપમાં મહિલા હોય તો એને શારીરિક કે માનસિક રીતે તમે પ્રતાડિત કરો તો તમારી સામે કાયદેસરના પગલા લેવાય છે, એને રક્ષણ મેળવવા માટેનો પણ અધિકાર છે. પુત્ર પુત્રી, પતિ પત્ની કોઈ પણ ભેદભાવ વગર આર્થિક અને સામાજિક સમાનતા મેળવવાનો અધિકાર. કેટલાક કુટુંબોમાં પુત્રોને વધારે મહત્વ આપવામાં આવે છે મિત્રો, અને એમનામાં, એના ઉછેરમાં અને દીકરીના ઉછેરમાં ફરક હોય છે. તો આ બંધનોને તોડવા માટે, આ રૂઢિ માન્યતાને તોડવા માટે એક સમાનતાનો અધિકાર એમને આપવામાં આવ્યો છે. હવે સરકારી નોકરી કરતી ગર્ભવતી મહિલા, મિત્રો નોકરીમાં સરકારી નોકરી કરે, કોઈ પણ નોકરી કરતી હોય ત્યારે ગર્ભવતી મહિલાને 6 મહિના કાયદેસર વિરામ મળવો જોઈએ, એને રજા આપી દેવી જોઈએ, કારણ કે એ 6 મહિના સુધી પોતાના શરીરનું પણ ધ્યાન રાખી શકે અને આવનાર બાળક માટે જે કંઈ તૈયારી કરવી છે કરી શકે, તો એને કાયદેસર વિરામ મળવો જોઈએ. તે સાથે તેને ધારાધોરણ મુજબ ચાલુ પગાર મળવો જોઈએ. જે તે નીતિ નિયમો છે એ પ્રમાણે એને પગાર પણ ચાલુ રહેવો જોઈએ, અને છતાંય રજાઓ ભોગવે એવું પ્રાવધાન, કાયદાકીય પ્રાવધાન આપવામાં આવ્યું છે. એક જ પ્રકારના કાર્ય માટે પુરુષ અને મહિલાના સમાન વેતન મેળવવાનો અધિકાર. કોઈ પણ એક પ્રકારનું કાર્ય હોય તો એ કાર્ય માટે જો શિક્ષણ આપવાનું છે તો એ શિક્ષકને વધારે પગાર હોય, શિક્ષિકાને ઓછું વેતન હોય તો ના ચાલે. એક પ્રકારનું કાર્ય છે તો વેતન પણ સમાન હોવું જોઈએ. તો એ પ્રકારના અધિકારો આપવામાં આવે છે. મિત્રો, આ તમામ બાબતો એ જે તે વખતના રૂઢિચુસ્ત સમાજ, એ વખતના સદસ્યો, એમની સાથેના સંસદમાં એનો ઘણો બધો વિરોધ થાય છે મિત્રો, અને એ વિરોધ થાય છે, પરિણામે આ બિલનો અમુક ટકા હિસ્સો, અમુક ભાગ એ કાઢીને એને મંજૂરી આપો એવી સાર્વત્રિક માંગણી થાય છે. અને એ સાર્વત્રિક માંગણી સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જબરજસ્ત લડત આપે છે, પણ છતાં એ માંગણી નથી સ્વીકારાતી અને છેવટે એ બિલને ટુકડે ટુકડે રજૂ કરવામાં આવે છે. દાખલા તરીકે હિન્દુ વિધવા વિવાહ વિધેયક 18 મે 1955 માં પસાર કરવામાં આવે છે. એવી જ રીતે
હિન્દુ ઉત્તરાધિકારી વારસા વિધેયક 17 જૂન 1956 માં પસાર કર્યું. હિન્દુ અલ્પવયસ્કતા એટલે નાની ઉંમરે લગ્ન અને સંરક્ષણ વિધેયક 25 ઓગસ્ટ 1956 માં પસાર થયું. હિન્દુ દત્તક ગ્રહણ અને નિર્વાહ વિધેયક 14 ડિસેમ્બર 1956. તો આ રીતે ટુકડે ટુકડે બિલ પસાર થાય છે. પણ જવાહરલાલ નહેરુ સમેત કેટલાક નેતાઓએ મિત્રો આ બિલનો વિરોધ કરેલો. ત્યારે હૃદયનાથ કુંજરુ એમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સપોર્ટ કર્યો. ઘણા લોકોએ એમને સપોર્ટ કરે છે મિત્રો, અને ઘણા લોકોએ એના માટે ધારદાર રજૂઆતો કરી છે. છતાં એ બિલ પસાર ના થયું. એનાથી કંટાળીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાનું રાજીનામું સભ્ય પદેથી પણ, કાનૂન મંત્રી પદેથી પણ અને કોંગ્રેસમાંથી પણ પોતાનું રાજીનામું જાહેર કરે છે મિત્રો. મિત્રો, જ્યારે ઇલેક્શન આવવાનું હોય છે અને દરેક સભ્યોને એવો ડર હતો કે જો ઇલેક્શન આવશે તો આપણે આ બિલ પસાર કરીશું તો કેટલાક રૂઢિચુસ્ત વર્ગ આપણને વોટ નહીં આપે. અત્યારે જે ચાલે એ પ્રમાણે એ વખતે પણ હશે. અને એને પરિણામે જ્યારે બાબા સાહેબ આંબેડકરને એવો કોઈ જ મોહ નહોતો કે હું ચૂંટાઈ આવું કે આવું ના આવું, એનાથી મને કોઈ મતલબ નથી, મને કોઈ મહત્વ મળશે કે નહીં મળે, પણ તમામ મહિલાઓ માટે હું મારી લડત ચાલુ રાખીશ. અને એમણે એક હથ્થું લડત ચાલુ રાખી છે મિત્રો. એકલા હાથે એ લડ્યા છે. ત્યારબાદ 15 ઓક્ટોબર 1956 માં અશોક વિજયાદશમીએ લાખો લોકો સાથે એમણે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો છે મિત્રો. એટલા માટે ત્યાગ કર્યો છે કે ઈચ્છીને પણ એની જે માન્યતાઓ, એની પરંપરાઓ, એની રૂઢિઓ એને દૂર નથી કરી શક્યા. કેટલીક બાબતો એવી હતી કે જે સમાજને નુકસાન કરે એવી બાબતો દૂર ના કરી શક્યા. અને એને પરિણામે એમણે 15 ઓક્ટોબર 1956 માં વિજયાદશમીના શુભ દિવસે એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે. અને એ પછી પંચશીલના સિદ્ધાંતો સ્વીકારે છે, ત્રિશરણ અને 22 પ્રતિજ્ઞાઓનો એમણે સ્વીકાર કર્યો છે મિત્રો. એટલે સદંતર રીતે એ હિન્દુ ધર્મનો એમણે ત્યાગ કરી દીધો છે. અને બૌદ્ધ વિચારધારા કે જે હંમેશા લાગણી, સંવેદનાઓ, પ્રેમ એ બધાનો જેનો સ્વીકાર થતો હોય એને, એ ધર્મને એમણે પોતે સ્વીકારી લીધો છે. અને 6 ડિસેમ્બર 1956 દિલ્હી ખાતેના અલીપુર રોડના પોતાના નિવાસસ્થાને પરિનિર્વાણ પામે છે. 6ઠી ડિસેમ્બર તમે જુઓ અહીંયા કે 6ઠી ડિસેમ્બર 1956 માં એ પોતે પરિનિર્વાણ પામે છે. પણ મૃત્યુ પહેલા એ હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ તરીકે એ પોતાનું પદાર્પણ કરે છે. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને દિલ્હીથી વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવે છે. લાખો લોકો ભવ્ય મેદની સાથે એમને 7 ડિસેમ્બર 1956 માં મુંબઈના શિવાજી ચોપાટી, જેને ડોક્ટર આંબેડકર ચૈત્યભૂમિ હાલ કહેવામાં આવે છે તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં બૌદ્ધ વિધિ પ્રમાણે તેમના અંગોની સંસ્કાર કરવામાં આવે છે મિત્રો. આવા એક વિરલ વિભૂતિ જે છે એ વિભૂતિ જ્યારે આપણી વચ્ચે ભલે નથી પણ એમની વિચારધારાઓ છે મિત્રો. એટલે એ વિચારધારાઓ પ્રમાણે 14મી એપ્રિલ આપણે ઉજવીએ, બધા ઉજવે છે. અને 6ઠી ડિસેમ્બરે પણ મીણબત્તી સળગાવે છે, આ કરે છે. કેટલાક જગ્યાએ તમને જોવા મળે મિત્રો. એ બધું નથી કરવાનું. એમણે ક્યારેય નથી કીધું કે મારા સ્ટેચ્યુ મૂકો, મારી મૂર્તિની પૂજા કરો. પણ એમણે એવું કીધું છે કે મેં જે રથ આગળ વધાર્યો છે એને આગળ ના વધારો તો વાંધો નથી, એને તમે આગળ ના જવા દો તો વાંધો નથી, પણ એને બ્રેક વાગીને પાછો ના પડે તો પાછળ તમે પથ્થર મૂકતા જજો મિત્રો. વિકાસ માટે સમાજને એમણે ચેતવણી આપી છે કે તમે જ્યારે પણ રથ ચાલે છે વિકાસનો, ત્યારે તમે આગળ પથ્થરો ના બનો પણ પાછળ પથ્થર મૂકતા જજો, જેના કારણે બ્રેક મારીને પાછળ ના આવે. તો મારી જે વિચારધારા છે એ વિચારધારા ભલે તમે આગળ ના વધારી શકો તો વાંધો નથી, કારણ કે ઘણું બધું કરી ચૂક્યા છે. હવે ઘણું બધું જેટલું પણ કરવાનું બાકી છે એની અંદર સર્વ સમાજ સાથે મળીને, તમામ ભારતીયો સાથે મળીને આપણે તેમની વિચારધારાને અનુસરીશું અને એક મહાનાયક, એક વિશ્વ વિભૂતિ, એક સિમ્બોલ ઓફ નોલેજ એમને આપણે ખરા હૃદયથી મિત્રો સેલ્યુટ આપીશું. અને આ પ્રમાણે એમનું અવસાન થાય છે. અને ત્યારબાદ એ પંચ મહાભૂતમાં ભળી જાય છે, વિલીન થઈ જાય છે.
આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નથી, પણ એમની વિચારધારા સ્વરૂપે હંમેશા દરેક પીડિત વર્ગ જે છે, મહિલાઓ છે, એમના હૃદયની અંદર તો આજે એમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે મિત્રો. એમણે કોઈ એક સમાજ માટે નહીં, કોઈ એક સમાજની મહિલાઓ માટે નથી કર્યું મિત્રો. તમામ સમાજની મહિલાઓ કે જે આજે પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે, પુરુષને કંધે કંધો મિલાવીને, ખભે ખભો મિલાવીને જ્યારે પોતાનો વિકાસ કરે છે, ત્યારે એની પાછળ જો કોઈનો પીઠબળ હોય, કોઈનો હાથ હોય, તો તરત જ આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવે છે. આવી મહાન વિભૂતિ, વિરલ વિભૂતિને ફરી એકવાર નમસ્કાર, સેલ્યુટ. આગલા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.